સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ બરાબર જામી ચૂક્યો છે ત્યારે કોંગ્રેસ દ્વારા પોલીસ પર ગંભીર આક્ષેપ સાથે આજે લોકશાહી બચાવો અંગેની રેલી કાઢવામાં આવી હતી। સુરત કલેક્ટર કચેરી ખાતે તેઓ આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા, જ્યાં કોંગ્રેસના હાલના ઉમેદવારો અને કોંગ્રેસી કાર્યકરોએ ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો અને લોકશાહી બચાવવાની વાત કરી હતી। શહેર કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે શહેરમાં લોકશાહીના ચીરે-ચીરા ઉડાવ્યા છે, પોલીસ ભાજપની ભાગીદાર બની ગઈ છે। તેમણે આક્ષેપ કરતા કહ્યું કે કોંગ્રેસના ઉમેદવારોને પોલીસ દ્વારા ધાકધમકી આપવામાં આવી હતી। સુરતમાં આજે એસઓજી અને ડીસીબીના અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગ સાથે કલેક્ટરને અમે આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી છે અને લોકશાહી બચાવવાની માંગ કરી છે। આજે સમગ્ર ગુજરાતની અંદર લોકશાહી બચાવો મત અધિકાર બચાવોનું એક આંદોલન છે અને એ આંદોલન કોંગ્રેસ પાર્ટી કરી રહી છે અને કોંગ્રેસ પાર્ટી કારણ કે સુરત શહેરની અંદર એવી રીતે તમામ ગુજરાતમાં પણ આ વસ્તુ થઈ રહ્યું છે। સુરત શહેરની અંદર તો એસઓજી નો એક સ્ટાફ છે આખો, જેનું કામ છે અતિ ગંભીર ગુનેગારોને પકડવાનું, આતંકવાદીઓને, ડ્રગ ડીલરોને, પણ તેઓ ભારતીય જનતા પાર્ટીના એજન્ડા ઉપર કામ કરી વિરોધ પક્ષે દબાવવાનું, કચરવાનું અને માઇનોરિટીના કોઈ યુવાનને પકડી હિન્દુ મુસલમાન સાથે જોડી અને એક નવો એજન્ડા બનાવી આપવાનું, હિન્દુ મુસલમાનનો એજન્ડા બનાવી આપી અને ચૂંટણી ડાયવર્ટ કરવાની કોશિશ કરી રહ્યા આ અધિકારીઓ જે 4-4, 5-5 વર્ષથી એક જ સ્થાન પર છે ભાજપ જનતા પાર્ટીના લોકોના સંરક્ષણની અંદર રહી અને આખી ચૂંટણી ઇફેક્ટ કરવાની કોશિશ કરી રહ્યા છે, ત્યારે આવા અધિકારીઓની બદલી કેમ નથી થતી તે બાબતસર અમે રાષ્ટ્રપતિજી, ગવર્નર સાહેબ અને મુખ્ય ચૂંટણી કમિશનર સાહેબને આ રજૂઆત કરવા જઈ રહ્યા છે કે તેઓ અમારી ફરિયાદ હોવા છતાં આ લોકોનું કોનું સંરક્ષણ છે અને આ લોકોની બદલી કેમ નથી થઈ રહી। પરેશભાઈ સૂર્યવંશી, સુરત શહેર કોંગ્રેસના સિનિયર આગેવાન છું અને ઉપપ્રમુખ છું। આજે અમારે એટલા માટે ઉભેલું છે કે અમે વિરોધ પ્રદર્શન કરવા માટે આવ્યા છે, એટલા માટે કે સંવિધાનનું હનન થઈ રહ્યું છે। આજે જનતા લોકો ઈચ્છે છે, ન્યાય માંગે છે, ભાજપ ડરી ગઈ છે અને ધમકાવે છે અને પોલીસોને હાથો બનાવીને સાદા ડ્રેસના અંદર, બ્લેક કાચવાળી ગાડીની અંદર આવીને ઉમેદવારોને ધમકાવે છે કે પરત ફોર્મ ખેંચો, નહીં તો તમને કોઈ બી કેસના અંદર ફસાઈ દેવામાં આવશે। એવા કારણો અને બીજી વાત એ મારે કહેવાની છે કે અમે જ્યારે ઇલેક્શન કમિશનર પાસે ગયેલા હતા જે તે વોર્ડના અંદર, તો 3 વાગ્યા પછી જે ઉમેદવાર આવ્યા ભાજપના, તો તેઓની હજારો બોલ હોવા છતાં બી તેઓને ફોન સ્વીકાર્યા। ખરેખર 3 વાગ્યા પછી જો ફોન સ્વીકારવાનો હોય નહીં હોય તો પણ એ લોકો સ્વીકાર્યા છે અને તે લોકોના રેકોર્ડિંગ પણ છે। અમે સ્ટીમ ઓપરેશન કર્યું, એના અંદર પણ અમારી પાસે પુરાવા, છતાં ફોર્મ રદ નથી કર્યું। એટલા માટે અમે ન્યાય માટે કલેક્ટરશ્રીને કહે છે કે તાત્કાલિક જે તે પોલીસ અધિકારી જે સ્થળ પર હતા તેઓને તાત્કાલિક સસ્પેન્ડ કરે અને નોકરી પરથી હકાલપટ્ટી કરવામાં આવે એવી અમારી માંગણી છે અને નિષ્પક્ષ ચૂંટણી થાય અને લોકોને ન્યાય મળે એ અમારી માંગણી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।